Hello students, welcome back to Jatin Chemistry channel. આપણે આવી ચૂક્યા છીએ 13મા લેક્ચરમાં ધ સોલિડ સ્ટેટ 12મા ધોરણનું આ ફર્સ્ટ ચેપ્ટર આપણે ભણી રહ્યા છીએ. લાસ્ટ ઘણા બધા લેક્ચરથી આપણે ઓનલી જેડબલ્યુ અને નીટની ચર્ચા કરીએ છીએ. મારું નામ છે જતીન પીપલિયા. આગળ વધીએ તો આજના ટોપિકમાં આપણે ભણવાનું છે NaCl CaCl આ બંનેના ઘન બંધારણોની ચર્ચા. એકચ્યુઅલી આ ટોપિકનું નામ છે આયનીય સંયોજનોના ઘન બંધારણો. તો ચલો આ ટોપિક પર આગળ વધીએ. સાદા આયનીય સંયોજનોના બંધારણો વિશે આપણે પહેલા થોડું ઘણું લખાણ કરી લઈએ અને સમજવાનો પ્રયત્ન કરીએ. યાદ રાખજો, અત્યાર સુધીના જેટલા પણ લેક્ચર હતા ને તે બધા તત્વ સ્વરૂપના બંધારણો આપણે ભણતા હતા. જે FCC BCC જેટલી પણ આપણે ચર્ચા કરી એ તત્વ સ્વરૂપની ચર્ચા કરેલી છે. હવે આપણે આયનીય સંયોજનોની ચર્ચા કરવાના છીએ. આવા આયનીય સંયોજનોના બંધારણોના આપણે બે પ્રકાર પાડવાના છીએ. હવે એ પહેલા આપણે જે અગત્યના લખાણ લખવાના છે એ લખી નાખીએ. આને રિલેટેડ થોડું ઘણું માહિતી આપણને ખબર હોવી જોઈએ. તો સૌથી પહેલા એક પહેલા પેરેગ્રાફમાં આપણે લખીએ તત્વ સ્વરૂપના બંધારણો કરતા સાદા આયનીય સંયોજનોના બંધારણો સમજવા મુશ્કેલ છે. આ થોડુંક ટફ થશે. કારણ શું હોઈ શકે? કારણ એવું છે કે તમે દાખલા તરીકે કોઈ તત્વ લઈ લો ને તો બધા તત્વ એક જ સરખા હોય. દાખલા તરીકે તમે Fe લઈ લો તો અહીંયા Fe તત્વ લીધું એટલે બધા Feના પરમાણુઓ તો એક સરખી જ સાઇઝના હોય, બરાબર ને? પણ તમે વિચારો, તમે કોઈ આયનીય ઘન લઈ લો, દેટ મીન્સ NaCl લઈ લો, તો આમાં હશે એવું કે Na નાનો છે, Cl મોટો છે, Na નાનો, Cl મોટો, NaCl NaCl. તો મતલબ અહીંયા પરમાણુઓની સાઇઝ સરખી નથી. અને સાઇઝ સરખી નથી તો ગોઠવણીમાં ઘણા બધા ડિફરન્સ, અલગ અલગ વિવિધતા આપણને અહીંયા જોવા મળી શકે છે, બરાબર? તો ચલો આ પણ વાત આપણે અહીંયા લખી નાખીએ. સમજવા મુશ્કેલ છે કારણ કે તત્વ બધા એક જ પ્રકારના પરમાણુઓ ધરાવે છે. જે ક્યાં ગોઠવાતા હોય છે? જે લેટિસ બિંદુ ઉપર ગોઠવાતા હોય છે. લેટિસ બિંદુઓ પર ગોઠવાય છે. યાદ છે ને? લેટિસ બિંદુ એટલે અગાઉના ચર્ચા કરેલી હતી. લેટિસ બિંદુ એટલે જ્યાં પરમાણુઓ ગોઠવાયેલા હોય તેવી જગ્યા. તો લેટિસ બિંદુ ઉપર મોસ્ટ ઓફલી તત્વ ગોઠવાઈ જતા હોય છે, બરાબર? આપણે એનું એક એક્ઝામ્પલ લઈ લઈએ. દાખલા તરીકે કોઈ તત્વનું એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે ચલો કોપરની વાત કરીએ. કોપર છે તે FCC રચના ધરાવે છે. કોપર FCC રચના ધરાવે છે, બરાબર? અહીં જો કોપર FCC રચના ધરાવતો હોય તો અહીં કોપરના દરેક પરમાણુઓ FCC એકમ કોષના બધા લેટિસ બિંદુઓ પર ગોઠવાશે, એટલે કે ગોઠવાય છે. હવે વિચારો FCC નું લેટિસ બિંદુ કેવું હોઈ શકે? FCC નું લેટિસ બિંદુ ક્યાં આવે? FCC ના લેટિસ બિંદુ તરીકે 8 ખૂણા આવે છે, યાદ કરી લો, અને 6 ફલક આવે છે. હવે તો આ બધું તમે જાણતા જ હશો. તો 8 ખૂણા અને 6 ફલક ધરાવતું આ લેટિસ બિંદુ, આ બધામાં ક્યાં? દરેકે દરેક ખૂણા ઉપર અને દરેકે દરેક ફલક ઉપર કોપર હશે. પણ આપણે આયનીયની વાત કરીએ, બરાબર, આગળ લખીએ, પરંતુ
જો તમે આયનીય સંયોજનોની વાત કરો, પરંતુ આયનીય સંયોજનોમાં આવું નથી. આયનીય સંયોજનોમાં આવી સિસ્ટમ નથી. બરાબર? કેમ? કારણ એવું છે કે બંનેની સાઇઝ સરખી નહીં હોય. કારણ કે તેમાં ધન આયન અને ઋણ આયન ના કદ સરખા હોતા નથી. સરખા હોતા નથી. બરાબર? નાનું કદ ધન આયનનું હોય, જ્યારે મોટું કદ ઋણ આયનનું હોય. તો અહીંયા લખીએ, મોટા કદ કોના હોય? ઋણ આયનો. મોટા કદના એટલે કે ઋણ આયનોના આ બધા લેટિસ બિંદુ પર ગોઠવાશે. લેટિસ બિંદુ પર, બિંદુ O પર ગોઠવાશે. બરાબર? લેટિસ બિંદુ એટલે ખૂણા, ફલક, અંતઃકેન્દ્ર, ત્યાં બધા ઋણ આયનો ગોઠવણી પામશે. ત્યારબાદ નાનું કદ ધરાવતા એટલે કે ધન આયનો, જે ધન આયનો છે તે છિદ્રોમાં ગોઠવાશે. બરાબર? અને છિદ્રો આપણી પાસે બે ટાઈપના છે, P છિદ્રો અને O છિદ્રો. તો આ એક એની સામાન્ય ઇન્ટ્રોડક્શન જેવી માહિતી થઈ ગઈ. સાદા આયનીય સંયોજનોના બંધારણો આપણે આની વાત અહીંયા પૂરી કરી. બરાબર? હવે આપણે આના જે મેઇનલી બે પ્રકારો છે એ આપણે સમજવાની કોશિશ કરવાની છે. તો આગળ વધીએ. આયનીય સંયોજનો, પહેલા તો યાદ રાખજો, આયનીય સંયોજનોના આપણે બે પ્રકાર પાડશું, AB ટાઈપના અને AB2 ટાઈપના. ઓકે? આવી રીતે. તો આપણે અહીંયા આ લેક્ચરની અંદર માત્ર AB ટાઈપના જ જોવાના છે. AB ધેટ મીન્સ કેવા થાય? NaCl, CHCl, 1:1. બરાબર? આવા. તો AB2 ટાઈપ આના પછીના લેક્ચરમાં આપણે જોવાના છીએ. હાલ પૂરતા આપણે AB ટાઈપના આયનીય સંયોજનો જોવાના છે. AB ટાઈપના આયનીય સંયોજનોની અંદર ત્રણ મોટા પ્રકાર, જેને બહુ ડિટેલમાં આપણે ભણવાના છીએ. પહેલો એનો પ્રકાર આવશે રોક સોલ્ટ ટાઈપના. રોક સોલ્ટ એટલે કે આપણે અહીંયા કહીશું NaCl. યાદ રાખજો, રોક સોલ્ટ એટલે કે NaCl પ્રકારનું બંધારણ. બીજું આવશે સીઝિયમ ક્લોરાઇડ, CHCl પ્રકારનું બંધારણ. અને ત્રીજું આવશે ઝિંક બ્લેન્ડ અથવા વુટઝાઇટ પણ કહેવાય, એ છે ZnS ટાઈપનું બંધારણ. તો આ ત્રણ પ્રકારના આયનીય સંયોજનોને ડિટેલથી આપણે ભણવાના છીએ. ફરીથી કહું છું, આ લેક્ચરની અંદર માત્ર આપણે આ બે જ ભણી શકવાના છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બાકીનાની પણ ચર્ચા કરશું. તો ચલો એક પછી એક ચાલુ કરીએ. સૌથી પહેલા રોક સોલ્ટ એટલે કે NaCl ટાઈપના બંધારણની વાત કરીએ. તો આને બહુ ડિટેલથી સમજજો. આ તમને દાખલાઓ અને ઘણા બધા MCQ સોલ્વ કરવામાં ખૂબ જ મદદરૂપ થશે. NaCl ટાઈપનું સ્ટ્રક્ચર કેવું હોય એ આપણે સમજવાનું છે. બરાબર? આ બધાની અંદર આપણે ત્રણ વસ્તુઓનું ડિસ્કશન કરશું. એક ટૂંકનોંધની રીતે જ હું કહી દઉં છું કે આની અંદર આપણે ત્રણ વસ્તુઓનું ડિસ્કશન કરવાના છીએ. પહેલાં તો એમાં આયનોની ગોઠવણી કેવી છે, એ જાણી લેવાની છે આપણે. બીજું એના સવર્ગાંક કેટલા છે એ જાણી લેવાનું છે. હજુ અહીંયા એક સવર્ગાંકથી કામ નહીં ચાલે. અહીંયા ધન આયનનો પણ સવર્ગાંક લેવો પડે, ઋણ આયનનો પણ સવર્ગાંક લેવો પડે. બે સવર્ગાંક થશે. અને ત્રીજું, પ્રતિ એકમ કોષ અણુની સંખ્યા. પ્રતિ એકમ કોષ NaCl અણુ કેટલા આવેલા છે એની આપણે ગણતરી કરવી પડશે. તો ઓવરઓલ આપણે આ ત્રણ વસ્તુઓને આ ટૂંકનોંધની અંદર ગણવાના છીએ. બરાબર? સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. પહેલો ટોપિક આપણે લઈએ
બરાબર જોજો આયનોની ગોઠવણી. NaCl પ્રકારનો તમે કોઈ સ્ટ્રક્ચર લઈ લ્યો તો એમાં એકચ્યુઅલી આયનો ગોઠવાયેલા ક્યાં છે? તમે પહેલા સમજો. NaCl ધન આયન સોડિયમ, ઋણ આયન ક્લોરીન. સીધી વાત છે, ધન આયન આ સાઇઝમાં નાનો હશે અને જે ઋણ આયન છે તે સાઇઝમાં મોટો હશે. જે ઋણ આયન છે એ લેટિસ બિંદુ પર ગોઠવાશે. ઋણ આયન લેટિસ બિંદુ પર ગોઠવાશે. હવે પહેલી વાત અગત્યની કે NaCl નું સ્ટ્રક્ચર છે કેવું? યાદ રાખવા જેવી વાત, NaCl નું સ્ટ્રક્ચર FCC ટાઈપનું છે. FCC ટાઈપનું ધેટ મીન્સ આની અંદર ઘટક કણો કેટલા હોય? ખૂણા પ્લસ ફલક. તો એવું તમે સમજી લ્યો કે જે ઋણ આયનો છે ને, ઋણ આયનો એ ખૂણા અને ફલક ઉપર આવેલા છે, લેટિસ બિંદુ ઉપર. અને બાકીના જે છિદ્રો છે એની અંદર પ્લસ આયન હશે. હવે એકચ્યુઅલી પ્લસ આયન છે ને, આ પ્લસ આયન સાઇઝમાં થોડુંક એવું મોટું છે. તો આ જે પ્લસ આયન છે એ ટી છિદ્રમાં સમાતું જ નથી. ટી છિદ્રની અંદર સમાતું નથી. તો ટી છિદ્રમાં ન સમાય તો એનાથી મોટા ટાઈપના છિદ્રો ક્યાં છે? એનાથી મોટા ટાઈપના છિદ્રો ઓ છિદ્રો છે. સમજાય છે? ઓ છિદ્રોમાં સમાય છે. તો આ વસ્તુ બરાબર યાદ રાખવા જેવી છે. ઋણ આયનો લેટિસ બિંદુ ઉપર જશે, ખૂણા પ્લસ ફલક ઉપર. અને જે ધન આયનો છે તે ટી છિદ્રોમાં નથી સમાતા, તે આપણે એમ કહી શકીએ ઓ છિદ્રોમાં જાય છે. બરાબર? આ વસ્તુને બરાબર રીતે શોર્ટકટમાં લખી નાખી છે. આપણે એને ડિટેલમાં પણ લખશું. તો સમજીએ પહેલા આકૃતિ દ્વારા આ સિસ્ટમ. સોડિયમ ક્લોરાઇડ ચલો આપણે NaCl નું સ્ટ્રક્ચર લઈ લીધેલું છે FCC. બરાબર? તો આપણે એક એકમ કોષ લઈ લઈએ. યાદ કરો, એકમ કોષના 8 ભાગ પાડવાના અને આપણે એવી વાતો કરતા હતા. તો આ એક એકમ કોષ છે. હવે આપણી પાસે બે આયનો છે. NaCl મતલબ Na સાઇઝમાં નાનો છે, અહીંયા ગુલાબી રંગથી દર્શાવ્યો છે, અને ક્લોરીન સાઇઝમાં મોટો છે, જેને આપણે ગ્રીન કલરથી દર્શાવ્યો છે. મેં હમણાં કીધું એમ, જે ગ્રીન કલરના ગોળા છે એ લેટિસ બિંદુમાં સ્થાન પામશે. લેટિસ બિંદુ એટલે વિચારી લો ક્યાં ક્યાં આવશે. પહેલા તો આ જે એકમ કોષ છે બધાના ખૂણા ઉપર ગોઠવાઈ જશે. સમજ પડી? અને બાકીની ફલક ઉપર, ફલક 6 ખૂણા 8. આવી રીતે આપણને ખબર પડે છે કે NaCl માં Cl માઇનસ એ દરેકે દરેક લેટિસ બિંદુ ઉપર સ્થાન પામે. હવે વાત રહી સોડિયમની. તો મેં હમણાં કીધું એમ, સોડિયમ આયનની સાઇઝ થોડીક મોટી છે. તે ટી છિદ્રમાં સમાશે નહીં. બરાબર? તો તે ઓ છિદ્રમાં સમાશે. જરા યાદ કરી લ્યો કે ઓ છિદ્ર ક્યાં ક્યાં હોય. આપણે ઓ છિદ્રોના સ્થાન વિશે સમજી ગયા છીએ કે ઓ છિદ્ર પહેલું તો એકદમ મિડલમાં હશે અને બીજું દરેક ધાર ઉપર હશે. બરાબર? તો જરા વિચારજો, ઓ છિદ્રની વાત કરીએ તો સોડિયમ પહેલા તો એકદમ મિડલમાં ગોઠવાયેલો હશે અને ત્યારબાદ દરેક ધાર ઉપર, હવે ટોટલ 12 ધાર હોય, ઉપરની 4 ધારમાં એક સોડિયમ આયન, પછી જે વચ્ચેની ઊભી 4 લીટી છે એમાં 4 સોડિયમ આયન, અને નીચેની આડી 4 ધાર છે એમાં 4 સોડિયમ આયન. બરાબર? આ ગોઠવણી જે થઈ આને આપણે કહી શકીએ NaCl નું સ્ટ્રક્ચર. તો ચલો હવે આપણે આકૃતિ દોરી લઈએ. તમારી નોટબુકમાં આવી આકૃતિ દોરવી પડશે. બરાબર જુઓ, આવા આપણે આકૃતિઓ અગાઉ બી દોરી ચૂક્યા છીએ. એક FCC લઈ લેવાનો છે, એના 8 ભાગ પાડી દેવાના છે. જુઓ, સૌથી પહેલા હું વાત કરું Cl માઇનસની. Cl માઇનસને આપણે રેડ કલરથી દર્શાવીએ તો Cl માઇનસ લેટિસ બિંદુ ઉપર જશે. તો જોઈ લ્યો જરાક લેટિસ બિંદુ ક્યાં ક્યાં આવેલો છે. લેટિસ બિંદુ પહેલા તો 8 ખૂણા ઉપર આવેલો છે. સમજ પડતી હશે હવે તમને? 8 ખૂણા અને 6 ફલક ઉપર આવેલો છે. આવી રીતે 6 ફલક ઉપર. તો આવી રીતે આ સ્થાન થઈ ગયું Cl માઇનસનું. ત્યારબાદ તમે વિચારો Na પ્લસ ક્યાં આવેલો છે. Na પ્લસને આપણે ગ્રીન કલર વડે દર્શાવીએ. Na પ્લસ દરેકે દરેક ઓ છિદ્ર, અષ્ટફલકીય છિદ્રમાં આવ્યો છે. પહેલો અષ્ટફલકીય છિદ્ર એકદમ સેન્ટરમાં હોય, ત્યારબાદ ધાર ઉપર ટોટલ 12 ધાર છે. 4 ઉપરની ધાર, 4 વચ્ચેની ધાર અને 4 સૌથી નીચેની ધાર. સમજાય છે?
સોરી, આવી રીતે. તો આ થઈ ગયું NaCl ટાઈપનું બંધારણ. હવે આપણે આને લખી નાખીએ. ચલો લખાણમાં લખીએ, મુદ્દા વાઇઝ આપણે લખવાનું છે. તેમાં સૌથી પહેલા આપણે લખાણ લખીએ કે NaCl FCC રચના ધરાવે છે. બરાબર, આ સિસ્ટમને યાદ રાખજો. તેમાં આપણે કલર વાઇઝ જ લખીએ. રેડ કલરથી Cl માઇનસને દર્શાવીએ. બરાબર, તેમાં Cl માઇનસ આયનો લેટિસ બિંદુ પર ગોઠવાય છે. લેટિસ બિંદુ એટલે કે આપણે શું લખી શકીએ? 8 ખૂણા પ્લસ 6 ફલક તેના પર ગોઠવાયેલા છે. ત્યારબાદ Na+ વાત કરીએ. Na+ ગ્રીન ડોટ વડે દર્શાવેલો છે આપણે. તો આપણે લખીએ કે તેમાં Na+ આયનો અષ્ટફલકીય છિદ્રોમાં ગોઠવાય છે. અષ્ટફલકીય છિદ્રો ક્યાં ક્યાં આવેલા હોય? તો હું અહીંયા લખી શકું છું અંતઃ કેન્દ્રમાં અને અંતઃ કેન્દ્ર પ્લસ 12 ધાર પર આવેલા છે. ઓકે, તો આવી રીતે આ થઈ ગઈ NaCl ની ગોઠવણી. બરાબર, સૌથી પહેલા આયનોની ગોઠવણી આપણે જે ભણવાના હતા તે આયનોની ગોઠવણી આપણે ક્લિયર કરી. ત્યારબાદ સેકન્ડ ટોપિક આપણે ચર્ચા કરશું સવર્ગાંક વિશે. ચલો હવે એના સવર્ગાંકની જાણ કરીએ. સવર્ગાંક એટલે કોઈ પણ આયન એનાથી વિરુદ્ધ કેટલા આયનોના સ્પર્શમાં છે, આપણે એને સવર્ગાંક તરીકે ઓળખીએ. તો અહીંયા સ્પષ્ટ છે, તમે જરાક વિચારો. આ ગ્રીન ડોટની ધ્યાનમાં લઈએ, દાખલા તરીકે Na+. તો Na+ કેટલાના સંપર્કમાં છે? જરા જોજો. Na+ આવી રીતે પોતાના સમતલમાં 4 જણાના સંપર્કમાં આવી ગયો. દેખાય છે તમને? એક ઉપરની સાઈડ અને એક નીચેની સાઈડ. ક્લિયર? તો હું એમ કહી શકું છું કે અહીંયા Na+ ઓવરઓલ 6 Cl માઇનસના સંપર્કમાં આવેલો છે. સમજાય છે? અને આવી જ રીતના દરેકે દરેક Cl માઇનસ પણ 6 Na+ના સંપર્કમાં આવેલા છે. જો આ આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલા તો જુઓ, આ જે આપણે દર્શાવ્યું હતું એ ટાઈપનો FCC રચનાનો આખો એકમ કોષ છે. આની અંદર જો મધ્યસ્થ તમે સિસ્ટમ લઈ લ્યો, મધ્યમાં રહેલો Na+, તો એની આજુબાજુ આવી રીતે 6 Cl માઇનસ ગોઠવાયેલા હશે. એટલે કે ઓવરઓલ એક Na+ ની આજુબાજુ 6 Cl માઇનસ તો છે જ. હવે આ એકમ કોષને આપણે એક્સટેન્ડ કરીએ. એક્સટેન્ડ એટલે કે વધારીએ. તમે જુઓ બરાબર, આ એકમ કોષને આપણે આગળ વધાર્યો, થોડોક લાંબો કર્યો, 3 ડાયમેન્શનમાં વધારી શકો. તો હવે એ જ સિસ્ટમમાં અહીંયા Cl માઇનસ આવી ગયો વચ્ચે, અને આ Cl માઇનસની આજુબાજુ 6 Na+ થઈ જશે. ઓવરઓલ દરેક Na+ ની આજુબાજુ 6 Cl માઇનસ દેખાશે આવી રીતે, અને દરેક Cl માઇનસની આજુબાજુ 6 Na+ દેખાશે. બરાબર, તો આવી રીતે હું એમ કહી શકું છું કે બંનેનો સવર્ગાંક 6 થાય છે. ચલો આ વાતને આપણે નોટબુકમાં લખી લઈએ. આપણા બીજા નંબરના ટોપિક ઉપર આપણે આ બધું લખવાનું છે. બીજા મુદ્દામાં લખીએ કે અહીં દરેક Na+ આયન એ બીજા 6 Cl માઇનસ થી ઘેરાયેલ છે અથવા તો તેને સ્પર્શે છે. અને આવી જ રીતે દરેક Cl માઇનસ આયન એ બીજા 6 Na+ આયનથી સ્પર્શે છે અથવા તો ઘેરાયેલ છે. માટે અહીંયા Na+ અને Cl માઇનસ બંનેનો સવર્ગાંક
છ થાય, જેને આપણે 6/6 લખશું, 6/6 થશે. તો આપણે અહીંયા સેકન્ડ ટોપિકમાં સવર્ગાંકની ચર્ચા કરી લીધી. હવે આપણા લાસ્ટ ટોપિકમાં આપણે પ્રતિ એકમ કોષ NaCl કેટલા આવેલા છે એની વાત કરવાની રહેશે. તો આપણે ત્રીજા ટોપિક ઉપર આગળ વધીએ, ત્રીજા મુદ્દા ઉપર આગળ વધીએ. NaClમાં પ્રતિ એકમ કોષ NaClના અણુઓ કેટલા? તો NaClના એક એકમ કોષમાં કેટલા NaCl હશે? બરાબર, તો જોજો બરાબર. હું અહીંયા થોડીક ગણતરી કરું છું. ગણતરી કરીએ પહેલા Cl માઇનસથી. ચલો, હમણાં આકૃતિ જોઈ ચૂક્યા છીએ. Cl માઇનસ ક્યાં આવેલો છે? લેટિસ બિંદુ ઉપર. બરાબર, લેટિસ બિંદુ ધેટ મીન્સ ક્યાં ક્યાં આવેલો હશે? ખૂણા ઉપર પ્લસ ફલક ઉપર. સમજાય છે? તો બોલો, ખૂણા કેટલા હોય? 8 ખૂણા. વેઇટેજ કેટલું? 1/8. આ તમે બહુ સારી રીતે સમજો છો. Cl માઇનસ ખૂણા ઉપર આવેલો છે પ્લસ ફલક ઉપર. સિમિલર કેટલી ફલક હોય? 6. વેઇટેજ 1/2. આટલા ફલક ઉપર હોય. જો તમે હવે આ બંનેનો સરવાળો કરશો, બરાબર, તો અહીંયા ખૂણા કેટલા થશે? 1 અને આ ફલક 3. તો ઓવરઓલ Cl માઇનસ કેટલા આવેલા છે? Cl માઇનસ એક એકમ કોષમાં 4 આવેલા છે એવું હું કહી શકું છું. સમજાઈ ગયું તમને? તો આવી ગણતરીઓ આપણે વારંવાર કરેલી જ છે. આ Cl માઇનસની ગણતરી થઈ ગઈ. ત્યારબાદ જુઓ, આપણે Na પ્લસની ગણતરી કરીએ. Na પ્લસ, તો ચલો વિચારો, Na પ્લસ ક્યાં ક્યાં આવેલો છે? Na પ્લસ દરેકે દરેક O છિદ્ર, અષ્ટફલક છિદ્રમાં આવ્યો છે. અષ્ટફલક છિદ્ર ધેટ મીન્સ તે અંતઃ કેન્દ્રમાં આવેલો છે પ્લસ દરેકે દરેક ધાર ઉપર આવેલો છે. સમજાઈ ગયું? બોલો, અંતઃ કેન્દ્રમાં કેટલા આવે? 1. અને પૂરેપૂરો જ આવે વેઇટેજમાં. ધાર કેટલી આવે? ધાર આવશે 12 અને દરેકે દરેક ધારનું વેઇટેજ છે 1/4 એટલે કે 3. તો અહીંયા 1 + 3 ધેટ મીન્સ અહીંયા ફરીથી Na પ્લસ પાછો કેટલી વાર મળે છે? 4. તો જુઓ, Cl માઇનસ પણ 4, Na પ્લસ પણ 4. એક એકમ કોષની અંદર આવી રીતે આપણને 4 Na પ્લસ અને 4 Cl માઇનસ મળે છે. એટલા માટે આપણે અહીંયા લખી શકીએ, ઉપરની લીટીમાં જ લખી નાખીએ, NaCl નો એક એકમ કોષમાં 4 અણુ NaCl આવેલા હોય છે. બરાબર, એનો મતલબ એમ થશે કે Na પ્લસ Cl માઇનસ બંને કમ્બાઇનલી કેટલા થશે? 4. આવી રીતે. તો પ્રતિ એકમ કોષ NaClના અણુઓ થશે 4. તો બરાબર રીતે જુઓ, આપણે અહીંયા બધી ટોપિકની ચર્ચા પૂર્ણ કરી. આપણે ઓવરઓલ 3 ટોપિકની વાત કરી નાખી. આયનોની ગોઠવણીની વાત આપણે કરી નાખેલી છે. સવર્ગાંક છે 6/6 અને પ્રતિ એકમ કોષ NaClના અણુઓ આપણને મળે છે 4. તો આવી રીતે આપણે NaClના સ્ટ્રક્ચરને અહીંયા પૂરું કર્યું. બરાબર રીતે આકૃતિ દોરીને તમારે આ વસ્તુ સમજવાની છે. આગળ જતા MCQ આવશે. તો હવે આપણો નેક્સ્ટ NaCl બાદ આવે છે CaCl નું સ્ટ્રક્ચર. બરાબર, ચલો હવે CaCl નું બંધારણ કેવું છે બરાબર સમજવાની કોશિશ કરજો. અહીંયા આ જે CaCl નું બંધારણ છે તે BCC ટાઈપનું હોય છે. હું આને 2 રીતે તમને સમજાવીશ. જોજો, બંને રીત સરખી જ છે, પણ હવે બંને રીતનું તમને જાણકારી હોય તો MCQ સારી રીતે સોલ્વ થશે. પહેલી રીત સમજાવું. BCCની અંદર સીઝિયમ અને ક્લોરીન આ બંનેની વાત ચાલે છે. તો સૌથી પહેલા વસ્તુ એવી થશે કે જે Cl માઇનસ છે ને, Cl માઇનસ એ બધા ખૂણા ઉપર ગોઠવાઈ જશે. Cl માઇનસ એ બધા ખૂણા ઉપર ગોઠવાઈ જશે અને સીઝિયમ પ્લસ છે તે અંતઃ કેન્દ્રમાં ગોઠવાશે. બરાબર, જો આવી રીતે તમે સિસ્ટમ વિચારો તો તમને આવી કંઈક આકૃતિ જોવા મળશે. દેખાય છે? આવી આકૃતિ જેવી. એટલે જોઈ લો બરાબર રીતના. હું એમ કહું છું કે જે Cl માઇનસ છે, Cl માઇનસ આપણે એને રેડ કલર કરી દઈએ, એ બધા ખૂણા ઉપર છે. હવે ખૂણા કેટલા હોય? 8. 8 ખૂણા ઉપર છે એવું સમજી લ્યો તમે. બરાબર, અને જે સીઝિયમ પ્લસ છે, સીઝિયમ પ્લસ, બરાબર, એ સીઝિયમ પ્લસ એ મિડલમાં એટલે કે અંતઃ કેન્દ્રમાં છે. આવી કંઈક ગોઠવણી ધરાવે છે.
બરાબર, આ સીઝિયમ ક્લોરાઇડ. હવે બરાબર વાતને સમજજો. આ જ વસ્તુને હું ફેરવીને બીજી રીતે પણ બોલી શકું છું. હવે જો બીજી રીતે બોલું ને તો હું એમ કહું છું કે જે સીઝિયમ ક્લોરાઇડનું બંધારણ છે એની અંદર સાંભળજો, Cl માઇનસ આયનો છે ને એ બધા જ લેટિસ બિંદુઓ ઉપર છે. Cl માઇનસ આયનો એ બધા 8 ખૂણા ઉપર ગોઠવાઈ જાય છે, +6 ફલક ઉપર ગોઠવાઈ જાય છે, +12 ધાર ઉપર ગોઠવાઈ જાય છે, અને +1 અંતઃ કેન્દ્ર ઉપર ગોઠવાઈ જાય છે. બધું આવી ગયું આની અંદર. Cl માઇનસ બધે ગોઠવાઈ જાય છે. બરાબર, આવી રીતે. અને એના બદલામાં સીઝિયમ પ્લસ આયનો છે ને એ એક જ જગ્યાએ ગોઠવાય છે. સીઝિયમ પ્લસ આયનો એ 8 સમચતુષ્ફલકીય એટલે કે ટી છિદ્રમાં ગોઠવાય છે. તો તમને એમ થશે આ બંને કઈ રીતે એક સરખા દેખાશે. તમે વિચારો કે આ બંને સ્ટ્રક્ચર એક રીતના જો હું દોરવા જાઉં ને તો એક જ થશે, BCC. તમે જુઓ, હમણાં આકૃતિ દોરીએ આપણે તો જુઓ બરાબર ફરીથી. એવું માની લો કે Cl માઇનસ રેડ કલર છે તો વિચારો 8 ખૂણા ઉપર, જોજો આ 8 ખૂણા ઉપર આપણે દોરવાનો પ્રયત્ન કરીએ. 2, 3, 4, 5, 6, 7 અને 8. સમજાઈ ગયું? 6 ફલક ઉપર. ફલક વિચારો, ફલક આવી રીતે દિવાલનું કેન્દ્ર હોય, 2, 3, 4, એક આગળ 5 અને એક પાછળ 6. આ ઉપરાંત 12 ધાર ઉપર, 12 ધાર. જો ધાર ઉપરની સાઈડ 4 ધાર, ઊભી લીટીમાં 4 ધાર, નીચેની સાઈડ 4 ધાર. આ બધામાં Cl માઇનસ જ છે. અને હજી એક અંતઃ કેન્દ્ર ઉપર, આ જે અંતઃ કેન્દ્ર છે ને, આ અંતઃ કેન્દ્ર એમાં પણ છે. તો બધી જગ્યાએ એવું સમજી લ્યો કે Cl માઇનસ છે. અને સીઝિયમ પ્લસ ક્યાં આવ્યા જરા જોઈ લ્યો. સીઝિયમ પ્લસ આયનો એ 8 ટી છિદ્રમાં આવે. હવે તમને ખબર હોવી જોઈએ, આપણે આ થિયરી કેટલી વાર ભણી ગયા. ટી છિદ્ર એટલે જોજો, આપણી પાસે ટી છિદ્ર 8 આવે. આ 1, 2 આગળ પાછળ, 3, 4 આગળ પાછળ, 5, 6 આગળ પાછળ, 7, 8 આગળ પાછળ. સમજાય છે? આવા રીતના. હવે વિચારો, આ બંને સરખા થયા? એકચ્યુઅલી સરખા જ છે. વિચારો, તમે કોઈ પણ એક નાના એકમ કોષને ધ્યાનમાં લેશો ને તો આવો જ દેખાશે. જુઓ, નાનો એકમ કોષમાં આ 4 ખૂણા થઈ ગયા અને વચ્ચે ગ્રીન કલર. સમજાણું વાતમાં? તો તમે આ રીતે સમજો. ક્યારેક MCQ એવી રીતે પૂછે કે CsCl માં ધન આયનો ક્યાં ગોઠવાયેલા છે, તો તમે કદાચ એવું બી બોલી શકો કે ટી છિદ્રમાં ગોઠવાયેલા છે. અને ક્યારેક ઓપ્શન આવો પણ આવે કે ધન આયનો અંતઃ કેન્દ્રમાં ગોઠવાયેલા છે. સમજો બરાબર? અને આવી રીતે આ બંને સ્ટ્રક્ચર આપણે અહીંયા ધ્યાનમાં લીધેલા છે. ખબર પડશે વાતમાં? તો આપણે અહીંયા ફરીથી એ પેલી પ્રોસિજર કરશું. આપણે આમાં 3 વસ્તુ લખવાની રહે છે. બરાબર જોજો, 3 વસ્તુ આપણે અહીંયા લખશું આખી ટૂંકનોંધને સમજવા માટે. અહીંયા પહેલા મુદ્દામાં આપણે ગોઠવણી લખવાના છીએ, આયનોની ગોઠવણી. બીજા મુદ્દામાં સવર્ગાંક લખવાના છીએ. અને ત્રીજા મુદ્દામાં પ્રતિ એકમ કોષ અણુઓની સંખ્યા. પ્રતિ એકમ કોષ અણુઓની સંખ્યા લખવાના છે. જે સેમ ટુ સેમ પેટર્ન છે આગળના જે સવાલ હતો એના જ ઉપર. તો આપણે પહેલું જે આયનોની ગોઠવણી છે એની ચર્ચા મેં તમને અહીંયા કરી દીધી છે. તો આ ચર્ચાને રિલેટેડ આપણે અહીંયા લખાણ લખી નાખીએ. બરાબર? આ આકૃતિ તમે દોરશો તો વધારે સારું પડશે. આ શોર્ટકટમાં લખેલું છે, આપણે એને મુદ્દા વાઇઝ લખી નાખીએ. મુદ્દા વાઇઝ લખીએ હમણાં. તો જુઓ, પહેલા મુદ્દામાં આપણે આયનોની ગોઠવણી વિશે લખીએ. તો આપણે લખીએ અહીંયા કે સીઝિયમ ક્લોરાઇડ એ BCC રચના ધરાવે છે. BCC રચના ધરાવે છે. તેમાં Cl માઇનસ બધા 8 ખૂણા +6 ફલક +12 ધાર +1 અંતઃ કેન્દ્ર માં ગોઠવાયેલ છે. અને એની અંદર જ
તેમાં સીઝિયમ પ્લસ આયનો 8 સમચતુષ્ફલકીય એટલે કે ટી છિદ્રોમાં ગોઠવાયેલ છે. ઓકે, લખતી વખતે આપણે આ એક જ નોંધ કરીએ, બાકીની બીજી ટેકનિક પણ સિમિલર જ થઈ જશે. તો આ પહેલો મુદ્દો થઈ ગયો, બરાબર, એના આયનોની ગોઠવણી વિશેનો. હવે આપણે સેકન્ડ મુદ્દો લખીએ કે તેનો સવર્ગાંક કેટલો થાય. તો તમે આકૃતિ ઉપર ફરીથી જુઓ, આમાં વિરુદ્ધ આયનો કેટલા એકબીજાને સ્પર્શે છે એ આપણે જરાક જોવું પડશે. તો જરા અહીંયા ધ્યાનથી જુઓ બરાબર રીતે. સૌથી પહેલા આ આકૃતિ જુઓ. આ આકૃતિમાં તમને શું દેખાય છે? અહીંયા મધ્યમાં જે આયન છે એ છે સીઝિયમ. તો સીઝિયમ અહીંયા ઉપરની તરફ 4 ક્લોરીન અને નીચેની તરફ 4 ક્લોરીન સાથે જોડાયેલો છે. ઓવરઓલ આનો સવર્ગાંક કેટલો થઈ જાય છે? 8. હવે એવી જ રીતના વિચારો, રેડ કલરનો આ જે ગોળો છે Cl માઇનસ દેખાય છે, એ બરાબર વિચારો તો ઉપરની સાઈડ 4 ગ્રીન અને નીચેની સાઈડ 4 ગ્રીન વડે સ્પર્શેલો છે. લીટી પણ અહીંયા દોરેલી છે, બરાબર જોઈ લો. તો ઓવરઓલ સીઝિયમ પણ 8 Cl માઇનસ વડે અને Cl માઇનસ 8 સીઝિયમ વડે બંનેનો સવર્ગાંક 8 થવાનો છે. સમજાય છે વાતમાં? 3 ડાયમેન્શન આકૃતિને બરાબર ધ્યાનથી લેશો તો તમને આ ખબર પડશે. તો આપણે આ વસ્તુને અહીંયા બરાબર રીતે લખી નાખીએ. બીજા મુદ્દામાં અહીં દરેક સીઝિયમ પ્લસ આયન એ બીજા 8 Cl માઇનસથી ઘેરાયેલ છે અને દરેક Cl માઇનસ આયન એ બીજા 8 સીઝિયમ પ્લસ આયનથી ઘેરાયેલ છે. બરાબર? માટે આમ જોવા જઈએ તો બંને સીઝિયમ પ્લસ અને Cl માઇનસ નો સવર્ગાંક કેટલો થાય? 8. એને આપણે આવી રીતે લખશું 8/8 થશે. NaCl નો કેટલો હતો? 6/6 અને સીઝિયમ ક્લોરાઇડનો 8/8. તો આ થઈ ગયો સેકન્ડ ટોપિક. હવે આપણે આવીએ થર્ડ ટોપિક ઉપર. પ્રતિ એકમ કોષ કેટલા અણુ હશે? તો ચલો આપણે એ લખીએ ત્રીજા મુદ્દાની અંદર. તો સીઝિયમ ક્લોરાઇડ, આપણે જો આની વાત કરતા હોય તો અહીંયા સીઝિયમ ક્લોરાઇડનો એક એકમ કોષ લઈ લ્યો. એક એકમ કોષ, તો એમાં સીઝિયમ ક્લોરાઇડના કેટલા અણુ હશે? ગણતરી કરીએ તો ખબર પડશે. બરાબર? પહેલા આપણે વિચારીએ સીઝિયમ પ્લસ વિશે. તો બોલો, સીઝિયમ પ્લસ આયનો ક્યાં આવેલા છે? Cl માઇનસ બધા ખૂણા ઉપર છે અને સીઝિયમ પ્લસ અંતઃ કેન્દ્રમાં છે. એવું આપણે હમણાં અહીંયા સાદી સ્ટ્રક્ચરમાં પણ વાત કરી હતી. તો ધન આયન જે છે તે અંતઃ કેન્દ્રમાં આવેલો છે. અંતઃ કેન્દ્રમાં બસ એક જ જગ્યાએ છે. અને અંતઃ કેન્દ્ર કેટલો હોય? 1. એનો મતલબ સીઝિયમ પ્લસ પ્રતિ એકમ કોષ કેટલો હશે? 1 હશે. એવી રીતે વિચારો, Cl માઇનસ કેટલા હશે? Cl માઇનસ અહીંયા 8/8 ખૂણા ઉપર આવેલા છે. બોલો, 8/8 ખૂણા એટલે 8 ગુણ્યા 1/8, બીજે તો ક્યાંય નથી. તો 8 ખૂણા એટલે અહીંયા આપણે આવશે 1. ઓવરઓલ જોવા જાઓ તો સીઝિયમ ક્લોરાઇડ એક સીઝિયમ પ્લસ આયન અને એક Cl માઇનસ આયન ધરાવે છે. તો હું અહીંયા આવું લખી શકું છું. આમ સીઝિયમ પ્લસ Cl માઇનસ બેને ભેગા કરો તો અણુ કેટલો બનશે? 1 જ બનશે. તો ઉપરની લીટી કમ્પ્લીટ કરીએ કે સીઝિયમ ક્લોરાઇડનો એક એકમ કોષ એ સીઝિયમ ક્લોરાઇડનો એક અણુ ધરાવે છે. બરાબર? 1. NaClમાં પ્રતિ એકમ કોષ 4 હતા, પણ સીઝિયમ ક્લોરાઇડમાં પ્રતિ એકમ કોષ કેટલા આવે છે? 1 જ આવે છે. ઓકે, તો આ થઈ ગઈ આની વાત. હવે એક થોડુંક એક્સ્ટ્રા પણ હું અહીંયા લખાવી દઉં છું. આપણી પાસે અમુક એક્ઝામ્પલ્સ છે, તો આ એક્ઝામ્પલ લખી નાખીએ. દાખલા તરીકે આ જે સીઝિયમ ક્લોરાઇડ ટાઈપનું સ્ટ્રક્ચર છે ને, એ એવું નથી કે આ એક માટે જ છે, બીજાની અંદર એવું હોય. દાખલા તરીકે સીઝિયમ બ્રોમાઇડમાં પણ આવું જ જોવા મળે, સીઝિયમ આયોડાઇડમાં એવું જ હોય અને સીઝિયમ સાયનાઇડમાં પણ આના જેવું જ સ્ટ્રક્ચર જોવા મળે.
આ ઉપરાંત થેલિયમ ક્લોરાઇડ, થેલિયમ બ્રોમાઇડ, થેલિયમ આયોડાઇડ, થેલિયમ સાયનાઇડ, આ બધા જે એક્ઝામ્પલ છે તે CaCl ટાઈપના હોય. એનો મતલબ આ બધાનો સવર્ગાંક કેટલો થશે? 8/8, બરાબર. અને બધામાં પ્રતિ એકમ કોષ અણુની સંખ્યા કેટલી હશે? 1 અણુ હશે. ક્લિયર? તો આવી રીતે આ સ્ટ્રક્ચરની વાતો આપણે સંપૂર્ણ પૂરી કરી. હવે આ બંનેને કમ્પેર કરવાની વાત આવશે, બરાબર. NaCl અને સીઝિયમ Cl, આ બંનેને કમ્પેર કરીએ તો એને રિલેટેડ આપણો ટોપિક છે તાપમાનની અસર. તો આ ટોપિક યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. JEE અને નીટની પેટર્ન પ્રમાણે આપણે અહીંયા તાપમાનની અસર જોવાની છે કે તાપમાનથી અસરથી સ્ફટિક રચના ઉપર કોઈ અસર થાય છે કે નહીં. અથવા તો તમે જોજો, આ મેઇનલી ટોપિક એના વિશે છે, NaCl માંથી CaCl, NaCl માંથી CaCl બંધારણમાં રૂપાંતર. આ ટોપિક આનો છે, બરાબર. તો ચલો આની વાત કરીએ. પહેલા તો વાતને સમજો બરાબર. આપણે આ બંને સ્ટ્રક્ચર હમણાં જ ભણ્યા. NaCl જે સ્ટ્રક્ચર છે એ NaCl બંધારણનો સવર્ગાંક કેટલો છે? બંધારણનો સવર્ગાંક, આનો સવર્ગાંક છે 6/6. અને બોલો સીઝિયમ ક્લોરાઇડ બંધારણનો સવર્ગાંક કેટલો છે? આ બંધારણનો સવર્ગાંક આપણે જોયો 8/8. તો પહેલા વિચારો કે જેનો સવર્ગાંક વધારે હોય તે કેવો હોય? યાદ કરો, આપણે વાત કરી હતી, જેનો બંધારણનો સવર્ગાંક વધારે હોય તે વધારે સ્થાયી હોય, તે વધુ સ્થાયી હોય. યાદ આવે છે? આપણે આની ટોપિકની ચર્ચા આગળ કરી ચૂક્યા છે. અને બીજી વાત એવી થાય કે જે આ 6/6 સ્ટ્રક્ચર છે ને, એના અણુઓ છૂટા છૂટા ગોઠવાયેલા હશે. મતલબ આની અંદર છિદ્રો વધારે હશે. હવે 8/8 ની વાત કરો તો 8/8 ની અંદર ગોળાઓ નજીક નજીક ગોઠવાયેલા હોય. જો એકદમ નજીક નજીક ગોઠવાયેલા હોય તો એની અંદર છિદ્રો ઓછા હોય. એ પણ તમે સમજી શકો છો, બરાબર. તો એક રીતના હું એમ કહી શકું છું કે સીઝિયમ ક્લોરાઇડમાં છિદ્રો ઓછા છે અને NaCl માં છિદ્રો વધારે છે. આવું પણ હું બોલી શકું છું, બરાબર. આને રિલેટેડ આપણે એક વાક્ય અહીંયા લખી નાખીએ. બીજા મુદ્દાની અંદર અહીંયા લખીએ કે જો દબાણ P એટલે કે દબાણ વધારવામાં આવે તો ઊંચા દબાણે 6/6 સવર્ગાંક બંધારણ, 6/6 સવર્ગાંક બંધારણ કોનું છે? NaCl. સવર્ગાંક બંધારણ માં આયનો પાસ પાસે આવીને 8/8 સવર્ગાંક બંધારણ એટલે કે સીઝિયમ ક્લોરાઇડ બનાવે છે. જો ભાઈ, આ તો દબાણની અસર થઈ. બરાબર વિચારો કે 6/6 સ્ટ્રક્ચર વાળું જે બંધારણ હતું તેના ગોળાઓ દૂર દૂર ગોઠવાયેલા હતા, નજીક નજીક નહોતા. તમે એના ઉપર પ્રેશર આપ્યું, દબાણ આપ્યું, બરાબર. જેવું તમે દબાણ આપ્યું તેના ગોળાઓ નજીક નજીક આવી ગયા અને ગોળાઓ નજીક નજીક આવીને કેમાં રૂપાંતર પામી ગયા? 6/6 માંથી 8/8 માં. મતલબ દબાણ આપશો તો NaCl નું સ્ટ્રક્ચર CaCl માં કન્વર્ટ થશે. એનો કહેવાનો મતલબ આવો થયો, બરાબર. સિમિલર આવી રીતે તમે તાપમાનની અસર પણ બોલી શકો છો. જોજો, તાપમાનની અસર અહીંયા લખીએ. નેક્સ્ટ આપણે અહીંયા એવું લખીએ કે જો ટેમ્પરેચર વધારવામાં આવે, તાપમાન વધારવામાં આવે તો ઊંચા ટેમ્પરેચરે
ઊંચા તાપમાને 6:6 સોરી ઊંચા તાપમાને 8:8 સવર્ગાંકનું બંધારણ ચલો 8:8 એટલે સિઝિયમ ક્લોરાઇડનું બંધારણ એ 6:6 માં કન્વર્ટ થશે. 6:6 સવર્ગાંક બંધારણ એટલે કે NaCl માં રૂપાંતર પામે છે. જો તમે ટેમ્પરેચર વધારશો તો સીધી વાત છે અણુઓ ગતિ કરશે. અણુઓ ગતિ કરે એટલે બધાથી દૂર જવાનો પ્રયત્ન કરે. જો તાપમાન વધારશો તો બધા છૂટા છૂટા થઈ જશે અને બધું જો દબાણ વધારશો તો નજીક નજીક આવી જશે. ઓવરઓલ આ પેટર્ન એવી થઈ કે જો દબાણની અસર કરો તો 6 માંથી 8 માં નજીક નજીક આવી જાય અને તાપમાનની અસર કરો તો 8 માંથી 6 માં ચાલ્યા જશે. આ કંઈક આવી વસ્તુ થઈ, બરાબર. આને આપણે એક સમીકરણ દ્વારા સમજાવી શકીએ અથવા તો લખી શકીએ. એક સમીકરણ દ્વારા આપણે એવું અહીંયા લખીએ કે NaCl નું સ્ટ્રક્ચર ધેટ ઇઝ 6:6 વાળું સ્ટ્રક્ચર અને આ બાજુ હું લખું છું સિઝિયમ ક્લોરાઇડ વાળું સ્ટ્રક્ચર એટલે કે 8:8 વાળું સ્ટ્રક્ચર, બરાબર. આ બંને દિશામાં મતલબ આ બંને એકબીજામાં પરિવર્તન પામી શકે છે. જો તમારે આગળની સાઈડ જવું હોય તો તમે એમ કહો કે ઊંચું દબાણ. જો તમે ઊંચું દબાણ આપશો તો 6:6 માંથી 8:8 થઈ જશે. અને બીજી વાત, જો તમે ઊંચું તાપમાન આપશો તો એ 8:8 માંથી 6:6 માં જશે. અહીંયા સ્પેશિયલી જે તાપમાન ઊંચું છે એનું વેલ્યુ છે 760 કેલ્વિન, બરાબર. જો ટેમ્પરેચર વધારવામાં આવે તો અહીંયા જરાક લખી જ નાખીએ 760 કેલ્વિન જેટલું વધારવામાં આવે તો સિઝિયમ ક્લોરાઇડમાંથી તે 6:6 NaCl માં કન્વર્ટ થશે. તો આ એક રીતે દબાણ અને તાપમાન બંનેની અસર આપણે અહીંયા પૂરી કરી. એક લાસ્ટ ટોપિક આપણે અહીંયા લખી નાખીએ સ્થાયીતા વિશે. હમણાં હું બોલ્યો જ તો પણ લખી નાખીએ તો વધારે સારું. સિઝિયમ ક્લોરાઇડનું જે બંધારણ છે અને NaCl નું બંધારણ છે. NaCl નું બંધારણ એટલે 6:6 વાળું, સિઝિયમ ક્લોરાઇડનું બંધારણ 8:8 વાળું. તો બોલો આ બંનેમાં વધારે સ્થાયી કોણ હશે? તો યાદ રાખજો આ બંનેમાં સ્થાયીતા વધારે સિઝિયમ ક્લોરાઇડની છે, બરાબર. એટલી બધી વધારે સ્થાયી નથી, 1% વધુ સ્થાયી છે. કેટલી? 1% વધુ સ્થાયી. પણ MCQમાં પૂછાવા લાયક સવાલ છે. 1% જેટલું વધુ સ્થાયી કોણ બનશે? એ છે CaCl. કારણ લખી નાખીએ. કારણ કે એનો સવર્ગાંક વધારે છે. જેનો સવર્ગાંક વધારે હોય તે બધા અણુઓ એકબીજાની નજીક નજીક ગોઠવાયેલા હોય તો સ્થાયીતા વધે. કારણ કે દરેક આયન કારણ કે CaCl માં દરેક આયન વધારે સંખ્યામાં વિરુદ્ધ વીજભારિત આયનથી ઘેરાયેલ છે. ઓકે, એનો મતલબ 8:8. એટલા માટે તેની સ્થાયીતા જરાક એવી NaCl થી વધારે છે. તો આજના આ લેક્ચરમાં આપણે આ બે અગત્યની વાતો પૂરી કરી. NaCl નું સ્ટ્રક્ચર અને સિઝિયમ ક્લોરાઇડનું સ્ટ્રક્ચર. આપણે આ વાતને હજી આગળ નેક્સ્ટ લેક્ચરમાં વધારશું. નેક્સ્ટ હજી આપણે 3 અલગ અલગ ટાઈપના સ્ટ્રક્ચર્સ જોવાના છે. તો ત્યાં સુધી આપણે અહીંથી રજા લઈશું. હાલ પૂરતું આપણે અહીંયા અટકીએ છીએ. ટોપિક હજી અધૂરો છે. આ JEE અને નીટનો ટોપિક તમે બરાબર રીતે ભણી લીધો હશે અને તેની આકૃતિ દોરેલી હશે તેવી આશા રાખું છું. નોટ પરફેક્ટ બનાવતા રહ્યો છો. થેન્ક યુ આ લેક્ચર ભરવા માટે. થેન્ક યુ.